હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? લોકડાઉનમાં ઓકે. આજે આપણે નવો એક ટોપિક લઈને આવ્યા છીએ, ડિગ્રી. ડિગ્રી એવો ટોપિક છે કે આપણે 9, 10, 11 ને 12માં ઘણીવાર આપણે ડિગ્રીને સમજીએ પણ ભૂલાઈ જાય છે. ઘણા ખરાને મેં જોયા છે કે ડિગ્રી સમજવા માટે બહુ મહેનત કરે છે. આપણે પાસે શોર્ટ એન્ડ સ્વીટમાં છે, એટલે શોર્ટ એન્ડ સ્વીટમાં એટલા બોર્ડની અંદર આપણે ડિગ્રી કવર કરી લઈશું. ખાસ હમણાં બોર્ડની એક્ઝામમાં જે ડિગ્રીનો ક્વેશ્ચન પૂછાણો છે એ પણ આપણે સાથે જોઈ લઈશું. એટલે આપણી માટે એક આ ડિગ્રી છે ને બહુ મહત્ત્વની છે. તો ખાસ આપણે અત્યારથી હવે સ્ટાર્ટ કરીએ. ડિગ્રી ટોપિક આપણો. હવે સૌથી પહેલાં 3 ડિગ્રી છે. હવે 3 ડિગ્રી એ પ્રમાણે છે કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે ડિગ્રીનો અર્થ શું થાય. હવે ડિગ્રીનો અર્થ એ થાય કે કોઈ મનુષ્ય, પ્રાણી, કોઈ વસ્તુ સાથેની સરખામણી કરવી, એને શું કહેવામાં આવે? ડિગ્રી કહેવામાં આવે છે. એમાં ખાસ મહત્વનું આપણી માટે અત્યારે છે કમ્પેરેટિવ છે, પણ આપણે જોશું વધારે ત્રણેય, કારણ કે ત્રણેય ટોપિક આપણે શીખવો પડે. મહત્વનું આપણી માટે કમ્પેરેટિવ ડિગ્રી છે. સ્ટાર્ટ કરીએ સૌથી પહેલું સૌથી પહેલું છે પોઝિટિવ. પોઝિટિવ ડિગ્રીમાં સૌથી પહેલી ઈ દર્શાવે છે કે એની અંદર આપણી માટે મહત્વની વસ્તુ કઈ છે? નો અધર. ખાસ યાદ રાખજો, નો અધર. નો અધર છે કોની સાથે રહેશે? એકવચન સાથે રહેશે. ખાસ યાદ રાખજો, નો અધર છે એ એકવચન સાથે રહેશે અને એને શું લાગશે? સો એઝ જ્યાં ભાળો ત્યાં તમારે શું સમજવાનું? પોઝિટિવ ડિગ્રી. સેકન્ડ વેરી ફ્યુ. મોસ્ટ ટાઈમ બી છે વેરી ફ્યુ સાથે એ કોની સાથે આવશે? તો કે બહુવચન સાથે. બરાબર? શું છે એમાં? એઝ. નો અધર, સો એઝ પોઝિટિવ, વેરી ફ્યુ એઝ પોઝિટિવ. આ પેલી પોઝિટિવ, આ ખાસ યાદ રાખજો. અને પછી સેકન્ડ શું છે? કમ્પેરેટિવ. ખાસ યાદ રાખજો, કમ્પેરેટિવ સરખામણી દર્શાવે. કેવી રીતે? હવે એનું વિશેષણ આપણે જોઈએ છે કે વિશેષણ શું હોય છે? કે લોંગ, ટોલ, બ્યુટીફુલ, એ બધું વિશેષણ હોય છે. હવે પોઝિટિવમાં આપણે લોંગ, ટોલ ને બ્યુટીફુલ બોલશું પોઝિટિવમાં, પણ હવે આપણે આ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર કેવી રીતે બોલવું પડે? કે ઈઆર લગાડવો પડે. આપણે જોઈએ છીએ કે ઈઆર પ્રત્યે લગાડવો પડે પાછળ, વિશેષણની પાછળ. તો ઈઆર પ્રત્યે લાગશે તો શું થાય છે? લોંગર. પછી ટોલર. હવે આ બ્યુટીફુલર નહીં થાય તો વધારે પડતી સુંદરતા દર્શાવે. બ્યુટીફુલર એ બહુ થોડુંક ઓલું લાગે તો શું થશે? એની આગળ શું લાગશે? મોર બ્યુટીફુલ. આ ખાસ યાદ રાખજો, મોર બ્યુટીફુલ કમ્પેરેટિવ ડિગ્રીમાં. હવે કમ્પેરેટિવ ડિગ્રી ઓળખાય ક્યાંથી? તો કે ધેન. બહુ મહત્વનું છે ધેન. આ ધેન, THEN, ધેન એટલે ત્યારે, ઈ ધેન. પણ આ ધેનમાં બહુ અલગ છે. જુઓ, ઈ અને એનો ખાસ યાદ રાખવાનું. બરાબર? એની પછી એની અધર વિશેષણ શું છે? એ શું દર્શાવે છે? એકવચન દર્શાવે છે. એની અધર અને પછી વિશેષણ. પછી મેની અધર અને મોસ્ટ અધર. મેની અધર, મોસ્ટ અધર એ શું દર્શાવે છે? બહુવચન દર્શાવે છે. એના પણ આપણે વિશેષણ જોયા. પહેલાં હજી એકવાર જોઈ લઈએ. લોંગર, ટોલર, મોર બ્યુટીફુલ, મોર ઇન્ટેલિજન્ટ, મોર ક્લેવર એ પણ કહી શકીએ, ક્લેવરર પણ કહી શકીએ, મોર ફેટર એ પણ કહી શકીએ આપણે. સમજાઈ ગયું? એની પછી છે સુપરલેટિવ ડિગ્રી એવી છે કે આપણે જોઈએ કે નિશ્ચિતતા દર્શાવે છે. કેવી રીતે? કે એમાં તો સૌથી પહેલાં આપણે ખબર છે લાગે છે કે આપણે ઘણીવાર આર્ટિકલ્સ ભણ્યા તો કે આર્ટિકલ ભણ્યા, એમાં સુપરલેટિવ ડિગ્રીમાં પણ ધનો યુઝ કરીએ છીએ. હવે ધની અંદર વિશેષણની પાછળ શું લાગે? EST. આપણે કેમ આપણી પાછળ GST લાગે એમ સુપરલેટિવ ડિગ્રીમાં શું લાગે? EST લાગે છે. એમાં શું આવશે? ધ મોસ્ટ, પછી વિશેષણ એકવચનમાં. અને વન ઓફ ધ છે એ શેમાં આવશે? બહુવચનમાં. આ ખાસ યાદ રાખજો. કહી દીધું. ફરીવાર આપણે રિપીટ કરીએ. પોઝિટિવ, નો અધર અને વેરી ફ્યુ. નો અધર છે પોઝિટિવમાં કેવું છે? એકવચન છે. એની સાથે શું આવશે? સો એઝ. આ યાદ રાખજો. વેરી ફ્યુ છે બહુવચન છે પોઝિટિવમાં. એઝ. આ યાદ રાખજો. આ યાદ રહી ગયું. એની પછી છે કમ્પેરેટિવમાં આપણે શું કમ્પેરેટિવ કેવી રીતે દર્શાવીશું? ધેન છે ત્યારે, અને એનો પ્રત્યય શું લાગતો છે? ER લાગતો છે. આ ખાસ યાદ રાખજો. લોંગર, ટોલર, મોર બ્યુટીફુલ, મોર હેન્ડસમ, એવી રીતે. એની પછી એનું એકવચન એની અધર તો શું દર્શાવે છે? એકવચનમાં. એમાં મેની અધર ને મોસ્ટ અધર શું દર્શાવે છે? બહુવચન. એમાં પણ આપણે પ્રત્યય જોઈએ, લોંગર, ટોલર, એવી રીતે. અને થર્ડ એન્ડ લાસ્ટ શું છે? સુપરલેટિવ ડિગ્રીમાં પછી શું વિશેષણ સાથે લાગશે? EST.
બરાબર. ઇંગ્લિશ સર્વિસ ટેક્સ, આપણે જીએસટી કેમ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એમ આ આપણી રીતે યાદ રાખી શકીએ. ક્લુ બનાવીએ તો ઈએસટી, ઇંગ્લિશ સર્વિસ ટેક્સ એટલે ઈએસટી લાગે. હવે શું છે એક વચનમાં ધ મોસ્ટ અને પછી વિશેષણ લોંગેસ્ટ, પછી ટોલેસ્ટ, એવી રીતે. વન ઓફ ધ એ શું દર્શાવે છે? બહુવચન દર્શાવે છે. તો આ ત્રણ આપણે શરૂઆતના જોયા, આપણે 3 ડિગ્રીને ઓળખી. હવે આપણે એને એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ શું કહે છે સૌથી જોયું, એક્ઝામ્પલ જોઈએ હવે આપણે. અને એક્ઝામ્પલ કેવા છે તો મેં પીડી, સીડી ને એસડી આ સમજી શકો. પીડી એટલે પોઝિટિવ ડિગ્રી, સીડી એટલે કમ્પેરેટિવ ને એસડી એટલે સુપરલેટિવ ડિગ્રી. આ ત્રણ. હવે અહીંયા સૌથી પહેલા આપણે શું જોઈએ છે? એક વચનના ઉદાહરણ જોઈએ છે. સૌથી પહેલા એક એવી રીતે 2 પાર્ટ પડેલા છે, એકવચન અને બહુવચન, એ બંને આપણે જોઈએ. એકવચનના સૌથી પહેલા જોઈએ નો અધર, જોયું પોઝિટિવ. નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. વાક્ય મેં આપેલું છે. શું આપેલું છે? નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. જો અહીંયા ધ્યાન રાખજો કે નો અધર છે, બરોબર. અહીંયા રિવર છે, એક નદી છે, સો અને એઝ. આ સો અને એસથી ખાસ ઓળખી શકીએ કે પોઝિટિવ ડિગ્રીમાં નો અધરથી એક વચન દર્શાવે છે. આ ખાસ યાદ રાખો. ઘણીવાર એ પણ સાયન્સમાં, 12 સાયન્સમાં એવા વિકલ્પ હોય છે કે એ રિવર્સ પણ કરી શકે, તો આપણે ટી કરી નાખીએ છીએ, તો ખાસ ધ્યાન રાખવાનું. એની પછીનું કમ્પેરેટિવ કેવી રીતે થશે? ધ નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર. જો આવી ગયું એની અધર છે, એક વચન દર્શાવે કમ્પેરેટિવનું. ધ નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ગુજરાત, કમ્પેરેટિવ. એની પછી લાસ્ટ સુપરલેટિવ. ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ, ઈએસટી આવી ગયું છે અહીંયા એક વચનનું. ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. આ આપણે જોયું એક વચન. હજી એકવાર રિપીટ કરીએ, આપણે રિવિઝન કરીએ એટલે વ્યવસ્થિત આપણે મગજમાં બેસે. ફરી વાર રિપીટ કરું છું, એક વચન ખાસ ધ્યાન રાખજો. પોઝિટિવ ડિગ્રીમાં નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ આવી ગયું છે અહીંયા સહાયકારક ક્રિયાપદ ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. આ પોઝિટિવ ડિગ્રી એક વચન. કમ્પેરેટિવ ડિગ્રીનું એક વચન જોઈએ. ધ નર્મદા ઇઝ લોંગર ધેન. ધેન આવી ગયું છે અહીંયા આપણે જોયું છે THAN. ખાસ યાદ રાખજો, ફરી વાર કહું છું THAN. ધેન એની અધર એક વચન, એની અધર રિવર ઇન ગુજરાત. આ કમ્પેરેટિવનું એક વચન. સુપરલેટિવ ડિગ્રી ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. આ 3 ડિગ્રીનું છે આપણે એક વચન જોયું. મહત્વનું હવેરું બહુવચન એ પણ જોઈ લઈ સાથે. ધ્યાન રાખજો હવે ખાસ. પોઝિટિવ ડિગ્રીનું બહુવચન કેવી રીતે થશે? આપણે જોયું છે વેરી ફ્યુ, અમુક. વેરી ફ્યુ રિવર્સ ઇન ગુજરાત આર એઝ લોંગ એઝ ધ નર્મદા. જોયું ઇઝનું શું કર્યું છે આપણે અહીંયા? આર કર્યું છે, એટલે બહુવચન દર્શાવે છે. અને એ સાથે શું આવી ગયું છે? એઝ હોય એ માત્ર કઈ ડિગ્રી થશે? પોઝિટિવ ડિગ્રી થશે. પણ કેવું વાક્ય થશે? બહુવચન થશે. આ બીજું ખાસ યાદ રાખજો. ફરી વાર બોલું છું. વેરી ફ્યુ રિવર્સ ઇન ગુજરાત આર એઝ લોંગ એઝ ધ નર્મદા. પોઝિટિવ ડિગ્રીનું બહુવચન. કમ્પેરેટિવ ડિગ્રીનું બહુવચન આપણે જોઈએ હવે. ધ નર્મદા ઇઝ લોંગર ધેન મેની અધર. તમે અહીંયા મોસ્ટ અધર વાપરો તો પણ ખોટું પડશે નહીં. મેં અહીંયા આપણે લખેલું છે ધ મોસ્ટ, ધેન મેની અધર અને ધેન મોસ્ટ અધર, એ પણ વાપરીએ. અહીંયા આપણે વાપર્યું છે મેની અધર. ધ નર્મદા ઇઝ લોંગર ધેન મેની અધર રિવર્સ ઇન ગુજરાત. રિવર્સ આવી ગયું અહીંયા બહુવચન. ઓકે, કમ્પેરેટિવ ડિગ્રીનું બહુવચન. લાસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું બહુવચન જોઈએ આપણે. ધ નર્મદા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર. વન ઓફ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. ગુજરાતની બધી નદીઓમાંથી એક જ નર્મદા એવી કેવી છે? લાંબી નદી છે. ખાસ તમે પણ જાણો છો, બરોબર. આપણે જો ફરી વાર બહુવચનનું એક રિવિઝન કરી લઈએ એટલે આપણા મગજમાં વ્યવસ્થિત બેઠી જાય. બહુવચન પોઝિટિવ ડિગ્રીનું શું થાય? બહુવચન. વેરી ફ્યુ રિવર્સ ઇન ગુજરાત આર એઝ લોંગ એઝ ધ નર્મદા. આ પોઝિટિવ ડિગ્રીનું બહુવચન છે. કમ્પેરેટિવ ડિગ્રી ધ નર્મદા ઇઝ લોંગર ધેન મેની અધર રિવર્સ ઇન ગુજરાત. કમ્પેરેટિવ ડિગ્રીનું બહુવચન ખાસ ધ્યાન રાખજો. એન્ડ લાસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું બહુવચન જોઈએ. ધ નર્મદા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ. ઈએસટી આવી ગયું છે અહીંયા. લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. તો ખાસ યાદ રાખજો, સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ઈએસટી પ્રત્યે લાગશે. ઘણીવાર મોસ્ટ હેન્ડસમ પણ લાગે. મોસ્ટ હેન્ડસમ, બ્યુટીફુલ. તો ત્યાં વિચારવાની બે જવાનું. મોસ્ટ હોય તો સુપરલેટિવ જ હોય. ખાસ કોની માટે હું કહું છું
કે જે સાયન્સવાળાને ઓબ્જેક્ટિવ પ્રશ્નો આવે છે એની અંદર ઘણીવાર આવા ઓબ્જેક્ટિવ બનાવીને 4 મૂકી છે, તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે કયું વાક્ય છે એ સુપરલેટિવનું એકવચન વાક્ય છે કે બહુવચન વાક્ય છે. ખાસ યાદ રાખજો, આવા જે અમુક શબ્દો છે એ એમ જ ખબર પડે કે કયું છે, કઈ ડિગ્રીનું વાક્ય છે. હવે એક આપણે ડિગ્રી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ આપણે બનાવશું, કેવું બનાવશું? તો no other boy in the class is so clever as દીપક. પોઝિટિવ ડિગ્રીનું એક વચન છે આ. પોઝિટિવ ડિગ્રીનું એક વચન શું લીધું આપણે છે કે નો અધર બોય ઇન ધ ક્લાસ ઇઝ સો ક્લેવર એઝ દીપક. બરોબર છે. કમ્પેરેટિવ ડિગ્રીનું આપણે એક વચન લઈ તો દીપક ઇઝ ક્લેવરર. ઈઆર આવી ગયું છે, ક્લેવરર. દીપક ઇઝ ક્લેવરર then any other boy in the class. બરોબર છે. આ કમ્પેરેટિવ ડિગ્રીનું એક વચન છે. સુપરલેટિવ ડિગ્રીનું એક વચન જોઈએ આપણે હવે. દીપક ઇઝ ધ મોસ્ટ અથવા ધ મોસ્ટ ક્લેવર, અથવા એમ પણ કહી શકીએ આપણે ક્લેવરેસ્ટ. બેમાંથી એક ચાલી શકે. બરોબર છે. ક્લેવરેસ્ટ આની અંદર દીપક ઇઝ ધ મોસ્ટ ક્લેવર અથવા ક્લેવરેસ્ટ ઇન ધ ક્લાસ. દીપક ઇઝ ધ મોસ્ટ ક્લેવર ઇન ધ ક્લાસ. ક્લાસની અંદર દીપક છે એ એકદમ હોશિયાર છોકરો છે. જોયું આપણે ડિગ્રી જોઈ. ફરીવાર હું તમને કહું છું, ખાસ યાદ રાખજો, 3 ટોપિક છે ડિગ્રીના. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જોઈએ કે પોઝિટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રીમાં 2 જોયા, નો અધર અને વેરી ફ્યુ. નો અધરની આપણે ખાસ યાદ રાખશો કે નો અધર છે શું દર્શાવે છે? એક વચન દર્શાવે છે. અને વેરી ફ્યુ છે એ શું દર્શાવે છે? બહુવચન છે, પણ પોઝિટિવ ડિગ્રીમાં. બરોબર છે. સેકન્ડ છે કમ્પેરેટિવ. ખાસ મહત્વનું છે આપણી માટે કમ્પેરેટિવ. કમ્પેરેટિવ કેવી રીતે મહત્વનું છે? કારણ કે હમણાં એ પૂછ્યું હતું એવી રીતે. કેવી રીતે પૂછ્યું હતું કે ઉમેશ ઇઝ ટોલર. 12મા ધોરણની બોર્ડનો પ્રશ્ન, 52મો પ્રશ્ન. તમારે પેપર ચેક કરવું તો કરજો બોર્ડનું. હમણાં જે 12મા ધોરણનું 2020નું હમણાં જે લેવાનું, એમાં બોર્ડના પેપરની અંદર 52મો પ્રશ્ન હતો કમ્પેરેટિવ ડિગ્રીનો. એમાં ફંક્શન તરીકે પૂછેલું હતું. કેવી રીતે કે વાક્ય પૂરું કરો. શું પૂછ્યું? ઉમેશ ઇઝ ટોલર, પછી ડોટ અને કાઉન્સમાં લખ્યું હતું કમ્પેરેટિવ. હવે આપણે જોઈએ છીએ કે કમ્પેરેટિવ ડિગ્રીમાં ચેન્જ કરવાનું હતું. એને તમે કેવી રીતે ચેન્જ કરી શકો? ઉમેશ ઇઝ ટોલર ધેન મેની અધર બોયઝ, એ પણ થઈ શકે. ઉમેશ ઇઝ ટોલર ધેન એની અધર બોય ઇન ધ ક્લાસ, એ પણ બની શકે. તો ખાસ યાદ રાખજો, આપણે કમ્પેરેટિવ આપણી માટે મહત્વનું છે, પણ ડિગ્રી 3 શીખવી પણ આપણી માટે મહત્વ. કારણ કે બોર્ડ છે એ કયું સેન્ટેન્સ કેવી રીતે મૂકે એ આપણને ખબર હોતી નથી, પણ શીખેલું વસ્તુ આપણને ગમે ત્યારે કામ આવે. હવે આપણે પછી એક્ઝામ દેવા બેઠા હોય અને આપણે યાદ જ ન આવે, પ્રેક્ટિસ કરીને જ ન ગયા અને આપણે યાદ જ ન આવે તો કાંઈ સવાલ જ નથી રહ્યો ને આપણે છોડી દેવું પડે છે. બરાબર. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ડિગ્રી એટલી મહત્વની છે. 1 માર્ક આપણી માટે મહત્વનું છે. અને હું તમને ડેફિનેટલી શ્યોર કહું છું કે બોર્ડ પ્રશ્ન પૂછે છે ડિગ્રીનો. તમારે બધા પેપર જોયો તો જોઈ લેવાના, એમાં ડિગ્રીનો એક પ્રશ્ન મૂકશે જ તે. અને ફાઇનલ જો પ્રેક્ટિસ નહીં હોય તો એ પ્રશ્ન તમને આવડશે નહીં, એ પ્રશ્નના માર્ક તમારે જતા કરવા પડે, અથવા તમે કોઈ પણ ખોટી વસ્તુ લખી નાખો તો પણ એ ખોટું પડવાનું છે. તો ખાસ યાદ રાખજો, જે મેં અહીંયા આપ્યું છે બોર્ડમાં, એ બોર્ડ વર્ક છે એનો ફોટો પાડી લ્યો, એની પ્રેક્ટિસ કરો. અને એ ડિગ્રી મેં એક બોર્ડની અંદર સમાવી લીધી છે. અને ખાસ યાદ રાખજો કે નો અધર છે, વેરી ફ્યુ છે, એ આપણે કેમ દર્શાવે એ તમે અહીંયા બોર્ડમાં મેં આપેલું છે એવી તરીકે પ્રેક્ટિસ કરી શકો. બરાબર. તો કોઈ પણ ઉદાહરણ હોય તમે પણ બનાવી શકો. થેન્ક યુ.